હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે છે સન્ડે, એટલે કે હેપી સન્ડે. તમારો બધાનો દિવસ સરસ જાય એવી આશા રાખું છું. અને જય માતાજી. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હા ગાઈસ, આજે સન્ડે છે એટલે હું મંદિરે દર્શન કરવા જાઉં છું. એટલે મને એમ થયું કે ચલો હું ગાઈસને મંદિરે દર્શન કરાવું. એટલે મારા નવા બ્લોગમાં જોડાઈ રહેજો. હું મંદિરે જઈશ અને તમને દર્શન કરાવીશ. હું દર સન્ડે તો નથી જતી, પણ અમુક અમુક સન્ડે દર્શન કરવા જાઉં છું. તો આજે તમને બ્લોગમાં બતાવીશ, એટલે જોડાઈ રહેજો. હલો ગાઈસ, તમે જોઈ શકો છો કે અમારી છોકરી છે એ મંદિરે જવા માટે ફૂલ તોડી રહી છે. તો આપણે આ ફૂલનો જે છોડ છે એ અમારા આંગણામાં વાવ્યું છે, ગલગોટા જેને કહેવાય. એ છોકરી મારી તોડવા માંડી છે, જેથી આપણે મંદિરે ભગવાનને ચડાવીશું. ધીમે ધીમે આપણે ફટાફટ બધા ફૂલો જે સારા સારા મોટા છે એ લઈ લઈશું, નાના રવા દઈશું, જેથી એ મોટા થશે એટલે પાછા ફરીથી આપણે મંદિરે જઈને ચડાવીશું. ધીમે ધીમે ફટાફટ બધા ફૂલો એને જે જો દેખાડે છે ને, આવા છે ગલગોટા અમારે. અમારે છોકરી બોડાઈ છે, ફટાફટ ફટાફટ આમ કામ કરવા માંડે છે. પછી ત્યાંથી ફટાફટ એણે બીજો છોડ અમારે છે ને ત્યાં ગઈ. અને તમે ગાઈસ એક વસ્તુ બતાવો કે અમે અહીંયા છે ને ફુદીનો વાવ્યો છે, થોડો મરચાં છે, લીલી ડુંગળી છે, જેને પછી આ જે નાના છોડ દેખાય ને એ અમે બટાકા વાવ્યા છીએ. પછી અહીંયા બીજું છોડ છે, એને બી થોડા થોડા ફૂલ હતા. પછી અમે ત્યાંથી ફટાફટ આગળ વધ્યા અને મંદિરે જવા ફટાફટ અમે ત્યાંથી મંદિરે જઈએ છીએ. હવે આગળ તમને બતાવીશું, અમે મંદિરે જઈને ડાયરેક્ટ આપણે દર્શન કરીને બતાવીશું. હવે આપણે દર્શન કરીને નીકળીએ. હવે આપણે બીજા મંદિરે જઈશું, ત્યાં તમને બીજા માતાજીના દર્શન કરાવીશું. ચલો ગાઈસ, તો ધીમે ધીમે આપણે ફટાફટ ત્યાં પહોંચી જઈએ મંદિરે, અને ત્યાં જઈને આપણે વાત કરીશું. હવે ગાઈસ, આપણે મંદિરે જ્યાં જવાનું છે ત્યાં પહોંચવાયા છીએ. આ મંદિર રસ્તામાં જ આવે છે અને હું આ માતાજીને માનું છું, એટલે હું દર્શન કરવા આવું છું મારા ખોડિયાર માતાજીને. ચલો ગાઈસ, આપણે અંદર મંદિર બતાવીશું કે મંદિર કેવું છે અને તમને દર્શન કરાવીશું. ખૂબ જ સરસ મંદિર હતું ગાઈસ આ મંદિર, અને સ્વસ્થતા બી ખૂબ જ સરસ, ચોખ્ખું અને સ્વસ્થતા છે આ મંદિરમાં. જુઓ ગાઈસ, મંદિર જુઓ. છોકરી જો મારી આવે છે ધીમે ધીમે, જુઓ. ચલો ગાઈસ, તમને મંદિર માતાજીના દર્શન કરાવીએ.
હવે ગાઈસ આપણે આ ખોડિયાર માતાજીના દર્શન કરીને પછી નીચે એક રાધા કૃષ્ણનું છે મંદિર, ખૂબ જ સરસ મંદિર છે એમાં ગાઈસ, એટલે હું તમને એમના બી દર્શન કરાવીશ. તમે જોજો, ખૂબ જ સરસ મંદિર છે એનું. જુઓ ગાઈસ, કેટલા સરસ લાગે છે એરા, હે ને? જુઓ ગાઈસ, મંદિરના દર્શન કરી લો. પછી આપણે બીજા મંદિર બાજુમાં બીજું છે, મહાદેવનું છે, ત્યાં આપણે દર્શન કરીશું. ત્યાં બહેનોને અંદર પ્રવેશ નથી, આપણે બહારથી જ દર્શન કરીએ છીએ. અને પછી એના બાજુમાં નાગ દેવતાનું છે, એ હું તમને બતાવું છું. એમાં થોડો દેખાય છે, કારણ કે થોડા બ્લેકમાં છે, એટલે જુઓ થોડાક દેખાય છે. જય નાગ દેવતા. એમ કરીને આપણે દર્શન કરીને હવે ગાઈસ આપણે ઘરે જવા નીકળીશું. હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું. ગાઈસ, તમને મારો બ્લોગ ગમતો હોય તો આગળ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં ગાઈસ. મારો નવો બ્લોગ બનાવો તે બદલ તમે મને આગળ વધારો એવું વિનંતી કરું છું. ચલો ગાઈસ, તો હવે આપણે ઘરે જવા નીકળીએ. બાય ગાઈસ, હું અહીંયા મારો બ્લોગ પૂરો કરું છું.